કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલ હાલ બંધ થઈ ગઈ છે, એટલે કચ્છ ઉપરાંત રાપર ભચાઉ તાલુકામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે। રાપર ભચાઉ તાલુકાની 6 લાખની વસ્તી અને 5 લાખ જેટલા પશુઓ માટે પીવાના પાણીની સમસ્યા એકદમ વિકટ બની છે। ત્યારે રાપર ભચાઉ તાલુકાના આગેવાનો તથા ખેડૂતોએ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને ભચાઉ ખાતે કચ્છ શાખા નહેરમાં સફાઈ અને મરામતના કામો કરાવવા નર્મદા નિગમના ધારાધોરણ મુજબ કચ્છ શાખા નહેરમાં પાણી છોડવાનું બંધ છે। આ વર્ષની કારમી ગરમીના કારણે પીવા માટે અને વાપરવા માટેના કેનાલમાં રાખેલ સ્ટોક તેમજ આજુબાજુના ભરેલ તળાવો, રાપર શહેરને અમુક સમયે પાણી પૂરું પાડવા ભરેલ નગાસર તળાવ તેમજ સુવઈ ફતેગઢ ડેમમાં રાખેલ સ્ટોક ખાલી થઈ જતા કેનાલ આધારિત પાણીનો વપરાશ કરતા ગામોમાં પાણીની મોટા પાયે પરાયણ સર્જાય છે। વિકલ્પમાં પાણી પૂરું પાડવા કોઈ વ્યવસ્થા નથી, તેમજ બીજી બાજુ કુદરતી વરસાદ પર આધાર હતો, પરંતુ હાલ વરસાદ નહીં પડતા પીવાના પાણીનો પ્રશ્ન તો પેચીદો બન્યો છે। સાથોસાથ ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો ઘેરાયેલ છે। વિવિધ આગાહીકારો વરસાદની આગાહી કરી રહ્યા છે, પરંતુ કચ્છ માટે કોઈ નક્કર આગાહી કરતું નથી। આથી વપરાશકારોમાં ચિંતા વધતા કચ્છ શાખા નહેરમાં નર્મદાના નીર સત્વરે ચાલુ કરાવવા રાપરના વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબને રૂબરૂ મળી રજૂઆત કરવાનું નક્કી કર્યું। નક્કી કર્યા મુજબ આજે તારીખ 23મી જૂન 2024ના રોજ ભચાઉ સ્થિત ફાર્મ હાઉસે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને પાણી વિના લોકો તેમજ પશુધન તકલીફો ભોગવી રહ્યા છે તેવી વિવિધ ગામોમાંથી આવેલ ખેડૂત આગેવાનોએ રૂબરૂમાં રજૂઆત કરી હતી। આગેવાનોની રજૂઆત સાંભળી ધારાસભ્ય જાતે સોમવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી કચ્છ શાખા નહેરમાં પાણી છોડાવવા ખાસ ભલામણ કરશે। કેનાલની ચાલતી કામગીરીનો ગ્રાઉન્ડ લેવલનો જોવા માટે રાજેશભાઈ ચોબારી, સરપંચ વેલજીભાઈ આહિર વગેરે આગેવાનો સ્થળ જોશે અને ધારાસભ્યને અહેવાલ રજૂ કરશે।